સોમનાથમાં ફરવાલાયક 12 સ્થળોની મુલાકાત કરીશું. મિત્રો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર અને સોમનાથ બસ સ્ટેન્ડ વચ્ચેનું અંતર માત્ર 450 મીટર છે, એટલે કે 2 જ મિનિટનું છે. અને હવે આજે સોમનાથ વ્હીકલ પાર્કિંગ એરિયા છે, એ પણ મંદિરથી માત્ર 500 મીટરના અંતરે જ આવેલું છે. મિત્રો, સોમનાથ મંદિરમાં અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી, એટલે હું તમને બહારથી બતાવી રહ્યો છું. અને આ સોમનાથ મંદિર તમને ખ્યાલ છે કે બસ સ્ટેન્ડથી માત્ર 450 મીટરના અંતરે જ આવેલું છે. અહીંયા ફ્રી લોકરની સુવિધા આપેલી છે. મિત્રો, મંદિરમાંથી દર્શન કરીને આવતા તમને જમણી બાજુ સોમનાથ દરિયા તરફ જવાનો રસ્તો મળશે. સોમનાથ મંદિરથી માત્ર 500 મીટરના અંતરમાં જ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ છે ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદીનો સંગમ થાય છે: હિરણ, કપિલા અને સરસ્વતી, જેને ત્રિવેણી મહાસંગમ તરીકે પણ ઓળખે છે. આનો પૂરેપૂરો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે. આ જગ્યા મંદિરથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે આવે. મિત્રો, આ છે રામ મંદિર, જેનો એકદમ વિશાળ ગેટ આવેલો છે. અને આ મંદિર સોમનાથ મહાદેવ મંદિરથી માત્ર 3 મિનિટના અંતરે, એટલે કે 900 મીટરના અંતરે જ આવેલું છે. તો આ જગ્યાની પણ તમે અચૂક મુલાકાત લઈ શકો. આ મંદિરનો અંદરથી ઉતારેલો આખો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે. તમે જે આ જોઈ રહ્યા છો તે છે સોમનાથનું જૂનું મંદિર, જેને સોમનાથ ઓલ્ડ ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આને રાણી અહલ્યાબાઈ દ્વારા બંધાવેલું સોમનાથનું મંદિર. મિત્રો, સોમનાથમાં આવ્યા હોય અને સોમનાથનું જૂનું મંદિરના દર્શન ના કરીએ એવું તો ના બને. આ મંદિર મુખ્ય મંદિરથી માત્ર 1 મિનિટના અંતરે આવેલું છે. અને આ મંદિરનો પૂરેપૂરો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. હવે આપણે જોઈ રહ્યા છે શ્રી શંકરાચાર્યજીની ગુફા. મિત્રો, આદિ શંકરાચાર્યજીની ગુફા એ તમને ત્રિવેણી સંગમ મંદિરથી નજદીક જોવા મળશે. આદિ શંકરાચાર્યજીની ગુફા અને સૂર્ય મંદિર એકદમ નજીકમાં આવેલું છે. અને સૂર્ય મંદિરની સાથે સાથે તમને સૂર્યકુંડના પણ દર્શન કરવા મળશે. મિત્રો, આ છે સૂર્યકુંડ, જે સોમનાથના મુખ્ય મંદિરથી માત્ર 5 મિનિટના અંતરે આવેલું છે. અને કરીબન 1.5 કિલોમીટર એનું અંતર થાય છે. તો આ જગ્યાની પણ તમે અવશ્ય મુલાકાત કરજો. સૂર્યકુંડની સાથે સાથે તમે શ્રી હિંગળાજ માતાની ગુફાના પણ દર્શન કરવા માટે જઈ શકો છો. મિત્રો, તમે આજે જોઈ રહ્યા છો તે છે ભાલકા તીર્થ. આ જગ્યા સોમનાથની નજીક વેરાવળ વિસ્તારમાં આવેલું છે. સોમનાથના મુખ્ય મંદિરથી ભાલકા તીર્થ માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યાં પહોંચતા તમારે કરીબન 15 મિનિટ જેટલો સમય લાગી શકે છે. આ જે ભાલકા તીર્થ છે તેને લગતી હિસ્ટ્રી અને મંદિરનો અંદરથી પણ તમને દર્શન થાય એ રીતેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. તેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. મિત્રો, આ જગ્યાને ગોલોકધામ તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તેને દેહોત્સર્ગ તરીકે પણ કહે છે. આ જગ્યા સોમનાથ મુખ્ય મંદિરથી 6 મિનિટના અંતરે આવેલું છે, જે કરીબન 2 કિલોમીટર જેટલું થાય છે. આ જગ્યા ઉપર તમને એકસાથે 8 મંદિરના દર્શન કરવા મળી જશે.
મિત્રો, આ છે શ્રી કામનાથ મહાદેવ મંદિર, જે સોમનાથની અંદર જ આવેલું છે અને સોમનાથ મહાદેવ મંદિરથી માત્ર 5 કિલોમીટરના અંતરમાં આવેલું છે. તમને આજના આ વિડીયોમાં શ્રી કામનાથ મહાદેવ મંદિરનો પૂરેપૂરો દર્શનનો લાભ મળશે. મિત્રો, આમાં બતાવેલા સોમનાથના દરેક તીર્થ સ્થળોનો અલગ અલગ વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે, જેનાથી તમે ઘરે બેઠા બેઠા દરેક તીર્થ સ્થળને અંદરથી અને દર્શન થાય એ રીતેનો તમને વિડીયો જોવા મળશે, જેની અચૂક મુલાકાત લેજો. મિત્રો, આજના વિડીયોમાં આપણે 12 ફરવાલાયક સ્થળો જોયા. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયોને જરૂરથી તમારા મિત્ર ફેમિલી સર્કલમાં શેર કરજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે આવા ને આવા વિડીયો લાવવા માટે.